જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે પ્રતિષ્ઠા। જાપાન દેશ ભાવનાની અંદર ખૂબ આગળ પડતો દેશ છે। ત્યાંના લોકો દેશ પ્રત્યે ખૂબ ભાવનાવાળા છે। એક વખત કાકા કાલેલકર જાપાનની અંદર ગયા। ત્યાં પુષ્પ સજાવટના સુંદર મજાના પુસ્તકો મળતા હતા। આથી એ પુસ્તક ખરીદવા માટે એક બુક સ્ટોલની અંદર ગયા। સાથે બે ત્રણ બહેનો હતા। ત્યાં જઈને તેને વેપારીને કહ્યું, ભાઈ, પુષ્પ સજાવટનું એક સુંદર મજાનું પુસ્તક અમને બતાવો। પેલા દુકાનદારે એક પુસ્તક કાઢ્યું અને તેમના હાથમાં મૂક્યું। કાકા કાલેલકરે પુસ્તક જોયું તો ખૂબ સુંદર હતું। એટલે કીધું, પુસ્તક તો ખૂબ સારું છે, પણ આની બાંધણી થોડીક નબળી છે। જો બીજું પુસ્તક મળી જાય તો મને આપો। દુકાનદારે તપાસ કરી, પરંતુ માત્ર એક જ નકલ વધી હતી। એટલે કીધું, મને માફ કરશો, મારી પાસે બીજી નકલ નથી, માત્ર આ એક નકલ છે। તો કાકા કાલેલકરે કીધું, કોઈ ચિંતા નહીં, પુસ્તક તો ખૂબ સારું છે, થોડીક બાંધણી એની નબળી છે, પણ ચિંતા ન કરતા, એ પુસ્તક હું ચલાવી લઈશ, આ જ પુસ્તક મને આપી દો। તો વેપારી કહ્યું કે મને માફ કરશો, પણ આ પુસ્તક હવે તમને નહીં મળે, હું તમને આપી નહીં શકું। ત્યારે કાકા કાલેલકરે કીધું, કેમ? તો કે આ પુસ્તકની જે બાંધણી નબળી હોય તમે લઈ જાઓ તો મારા દેશની પ્રતિષ્ઠા છે, મારા દેશની જે માન મર્યાદા એ વહી જાય, હું આપું નહીં, આજે તો ન જ આપું। તો કે કાલે? તો કીધું, કોઈ ચિંતા ન કરતા, તમે તમારું સરનામું મને આપી દો, કાલે બરાબર 12 વાગે તમે જે સરનામું આપશો એ સરનામા ઉપર એ પુસ્તક પહોંચી જશે। ત્યાર પછી તમે એ પુસ્તકનો ઉપયોગ કરી શકશો, અત્યારે તો હું તમને આ પુસ્તક નહીં આપું। કાકા કાલેલકર એ દુકાનદારને જોતા જઈ કે આ સામાન્ય વ્યક્તિ, પરંતુ દેશ પહેલો, અને ત્યાર પછી પોતાનો વ્યવસાય, ભલે એના માટે રૂપિયા તો એને જ મળવાના છે, પણ પ્રતિષ્ઠા દેશની, કે ભારતના જે લોકો આવ્યા છે અને હું એને બાંધણી નબળી વાળું પુસ્તક આપીશ, અને એના દેશમાં જઈને શું કહેશે, શું જાપાનમાં આવું જ હશે? મારા દેશને લાંછન લાગે એવું હું ક્યારેય ન કરું। અને વેપારીએ એ પુસ્તક ના આપ્યું। બીજા દિવસે સમયસર એ પુસ્તક કાકા કાલેલકરના જે સરનામું આપ્યું હતું ત્યાં પહોંચી ગયું હતું। આમ આવા વેપારી, આવા ખેડૂતો, આવા જ એના સોલ્જરો, વિદ્યાર્થી, તમામ વ્યક્તિઓ દેશ પ્રત્યેની ખૂબ ભાવના ધરાવે। પહેલો દેશ પછી હું, આવી ભાવનાને આધારે કામ કરતા જોવા મળે છે। એટલે જ જાપાન આજે વિશ્વની અંદર પ્રગતિ કરી રહ્યું છે। એવી જ ભાવના આપણે ભારત પ્રત્યે, કારણ કે દુનિયામાં એક જ એવો દેશ છે કે જેને માં કહેવાય, બીજા બધાને કોઈને માં નથી કહેવાતું। તો માં ભારતીય જેવું આપણો દેશ હોય, અને જ્યાં જન્મ લેવો પણ દુર્લભ હોય, આવો દેશ હોય, તો આપણા દેશની અંદર પણ સૌ લોકોની અંદર આ જ ભાવના હોય કે હું પછી મારો દેશ પહેલા। આમ દેશ પ્રતિષ્ઠા જ્યારે પહેલી આવશે ત્યારે દુનિયાની અંદર ભારત વિકસિત બનશે અને દુનિયાની અંદર ડંકો વગાડશે। આ ભાવના દરેક ભારતીયની અંદર આવી પણ રહી છે। ધીરે ધીરે એ સમય આવશે કે તમામ લોકો ભારતીય હોવાનું ગૌરવ અનુભવશે।